નહીં આવે ભાંગી દે રવા દે છે જુઓ આવી રાહે નો આવે યાર રહેવા દે નહીં હાથે ગાળ કાઢો હો ભાઈ બન હા હો હાથે ગાળ કાઢો ને તો હરખો નીકળી જાય એમ ના આવે ને એ નો દબાઈ લે ખોટો અને ધરબવાનો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં આવીશું અમે પણ મજામાં છીએ અને જો વાગી ગયા છે સવારના 8 ને સેજલ મેડમ હરોની જેમ તો બનાવવા મળ્યા છે સા બેબી કામ ક્યાં પગ્યું સાનું જો દૂધ ને નાખ્યું મૂકીને નાખું ઉતાવળ રાખ હાલ ચાલો ફેમિલી તો સેજલ બનાવે છે સા હવે સા નાસ્તો કરીને સીધું આપણે ભાગવું છે ઓફિસે ચાર થઈ રહી વ્યવસ્થિત રીતે આપણે હા તમને કહું હું આપણે ઝાડવા સોંપવા જવાનું છે આજે પછી કંપની હું બતાવે આવત ખરાબ જો હું લાવી કયા લાવી જાડવા તું આ સોપાનો ઓલા સીધા લાંબા છે કે આપણા નવા ઘેર સોપાન છે બહુ મસ્ત લાગશે ખમી જાય કે હુકાય નહીં કાંઈ નહીં ખમવું નહીં આવું છે પણ એ કાંઈ હુકાય નહીં હુકાય જો બે છે હું બે લાવી હા એ બપોર આવું ને તારે બધું કે આ ઘરની આગળ આમ લાઈનમાં છપાય ને કેવા મસ્ત લાગે હા એ બપોરે હું ખાવા આવું કે હા તારે એ બધું કરશું અત્યારે મૂકી દે બપોરે આવશો ને હા બપોર મારે આવશો ને હા આવે પણ તું તારે શા નું કરે સા તો બને છે બપોરે આવજો આવશો ને તો સરો ફાઇનલી મિત્રો ચા નાસ્તો કરી લીધો છે અને હવે સીધો આપણે ભાગવાનું છે ઓફિસ કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે સેજુ બટુ શું કરશો લેક્ચરમાં હેઠી બેન લેક્ચરમાં કામે જવાનું તો ઘરે આવાજ કરતું છે આમ જ કરતું છે ને આખો દી શીખું પાકી જા પણ અત્યારે હેઠી બેલ તો અહીંયા મોડે ચડી દે સેજો થોડુંક મોડે હેઠી ઉતરી જાય અત્યારે મને છોડું હું હોઉં ને તારે ચડી જાય ઘરે એક લઈ છે ને પડે તો કોઈ પૂછશે નહીં પાણી નહોતી બસ હવે મારે જવું છે કામે હવે કામે જાવ તો 8 વાગી જા તો 8:30 ચા હું 8 વાગી જા હા ભાગું યાર હવે હું કાંઈ કામ છે કાંઈ તો બપોર વહેલા આવજો ઝાડવા સોંપવા જવાનું છે હા બપોરે વી આવી પણ તું શું કહેવાય બધું કામ કર શીકડી લેઠી રહે તારમાં એ હા અત્યારે કાંઈ અપ્લાય કરવા બધે સારું જવાનો બાય બાય જાઓ હા હાલો મિત્રો તો હવે ભાગી ઓફિસે કારણ કે ટાઈમ પણ થઈ ગયો 8:30 જેવું હેલો ફેમિલી તો વાગી જશે 12:30 અને ઓફિસે આવી જાઉં છું ઘરે ખાવા આવી જા કેવા આવ્યા તું ખાવાનું દે હાલ નહીં તાર જ કરતી હું આગળ મયું આવશે કે તારે હરોય આમ 4 કરીને જ રાખવાનું કામે લાવવું કે એટલે હમ મને બી વધારે મજા ન આવે ઓ મને એક બોલાય ગયું શું બોલાય હું બોલાય કાંઈ નહીં બોલાય હા તારા ઝાડવા સોંપવા જવાના પડ્યા ને એટલે હા જો અહીંયા સડાયું થી સારું થયું હા તો ઉતાવળ રાખ ને પછી કાંઈ જમીન ઝાડવા વાગીએ આપણે સોંપી આવી આસન લેતા હો વડી બનાવી વડી ઓહો મને બહુ ભાવે હેલો મિત્રો તો ખાવ આજે બનાવેલું છે વડીનું શાક રોટલી ચાલો મિત્રો જમી લઈએ કેરીનું આથણું હેલો મિત્રો તો ફાઇનલી જમી લીધા છીએ કેરીનું આથણું નતો ખાવું એ મારે ના ખાવું તું ખાવાનું ચાલ રાખ ઝાડો સોપાત આવે ને તો મારે જવાનો ટાઈમ થઈ જાય પછી હું નહીં આવું મોડું થાય તો આવો આવો ફેમિલી તો સેજલ તો જમવા બેઠી છે અને જવાનું છે આપણે અત્યારે ઝાડવા સોંપવા સેજલ જમી રહી એટલે સીધા આપણા ઝાડવા સોંપવા થવા છે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એ ભૂખડ ઉતાવળ રાખ એ ભૂખડ ઉતાવળ રાખ કેરીનું આથણું મને બહુ ભાવે તો 1 વાગવા આવી જાવ પછી મને ન કહી દે હું નહીં આવું પણ નિરાતે ખાઈ તો લે ખા લીધું મેં 2 વાર છે હેલો મિત્રો તો સેજલે ફાઇનલી ખાઈ જમી લીધું છે અને હવે જો ઝાડવા લીધા આપણે તૈયારી કરવા મળી છે પાડતી ન બધું વિખાઈ જાય હેલો મિત્રો
તો હવે ઝાડવા સોંપવા ભાગીએ આપણે ઓલા ઘરે નવા ઘર બનાવવાના ઝાડવા સોંપવાના છે. અને શું કહેવાય કમેન્ટ કરજો કી ઝાડવું કહેવાય કમેન્ટ કરજો બધાય આ ઝાડવાનું નામ શું છે, કઈ ઝાડવું છે આ. હાલ તો દાદા ચપ્પલ પહેરલો સબ્બલ તો પહેલે ગાંડું છે હો પણ અડધું. હેલો મિત્રો, તો ઝાડવા સોંપવા ભાગીએ. થોડો નહીં હવે હવે કપસી હેરકી કરવી પડશે. ઓય બાપા આ કાંટો ન વાગ્યો. કાંટો નો કિલા જો પડે તાકડે પેલા કપ કપસી નાની બે તક સોંપી દઈ છે. અહીંયા આવી ગયો. અહીંયા અહીંયા સોંપી દે ન હાલે અહીંયા. ના નો હાલે. કેમ? અહીંયા ઓય અહીં શું છે ઉધા અહીંયા ખેતી કરવાની જો. તો ના પાવડે કરીને બધી કપસી ક્યાં આવી પડશે. તો બહુ ક્યાં હવે પડશે પા એટલે અહીંયા સબ્જીને જમરૂખડી પડખા જમરૂખડીને પડખા સોંપી દઈએ મિત્રો ફાઇનલી. તો ફેમિલી જે મકાન થોડુંક કામ બાકી છે એટલે રિપેર કરવાનું થાય બધું, એટલે પછી બધું માલ નાખીએ. જો વેકરો છે પછી સિમેન્ટની ગાડી આવે તો એ બધું નાખવાનું થાય. ઝાડવા ભાંગી દે એમ ન સોંપાય ને પાછા એટલા માટે જગ્યાએ સોંપવા પડશે. ક્યાં સોંપવા તો અહીંયા સોંપ દે ખાડો કરાલ ના તો આડા થાય ના નહીં નહીં આ સોંપ ને લીધું હાલ આ ખાડો કરવાનું કંઈક ગોતું છે. ખાડો કરવાનો અંદર પાવડો હશે શાયદ. હા ફેમિલી, તો કોઈ લઈ આવ્યાથી હાલે ખાડો કરાલ. અહીં રાખું ના નહીં લઈ બેલા છે અનકા કર્યા મુલકા. ક્યાં હા મેં અહીંયા સોંપ દે હા પેલા હોય તે શું છે એ થોડું નડે. ત્યાં આમ લઈને કઢા કાંઈ ઝાડવાની છે તું આ કરે અહીંયા હા છે કે એક અહીંયા એક અહીંયા આવી દેવાનું અને આમ જો એક એટલે કરી નાખશું બરાબર. આ કરું ફેમિલી તો મેડમ જો લાગી જાય કામે સીધા. હાલ જોર લગા જોર લગા. તું ખાડો કરેલ તું પેલા થઈ તો જો લાવો હા લાવો હાલની ઠેલીમાં લઈ લો. મારી ભાઈ હતા થોડા પણ તું તો હું લેવા આવી છે. એટલા ખાડામાં થોડું થાય લ્યા. હા એવું ગાળું પણ આવી કંઈક ખાડો કરી વ્યવસ્થિત કાલ. મને તો થાય બહુ ગરમી યાર. તડકો બહુ છે. હે તડકો છે બહુ ઉતાવળા કેટલા ખાડામાં નહીં આવેલી ઓછે ઓછો નાખ દો આપણે આવી ગયા. નહીં આવે નહીં આવે ભાંગી દે રવા દે છે જુઓ આવી રાહે ન આવે યાર રહેવા દે નહીં. નથી કાઢવો હા થોડોક પગ તો વ્યવસ્થિત ખાડો કરે તો હરખું આવી જાય યાર. ગરમી તો ઘરે અહીંયા વધારે થાય એમ લાગે. હા ત્યાં ગાળ કાઢો હો ભાઈ બન. હા હો હા ત્યાં ગાળ કાઢો ને તો હરખું નીકળી જાય. ઝાડવા સોંપા આવ્યા પણ હાથ નહીં બગાડવા. હોશિયારની દીકરી. જરા શેક હતો તો કેવડો ખાડો તો કર્યો છે તું મૂકી દે વરસાદના પાણી થઈ રહ્યા. પછી પાછા આવશું કે પાવડો લઈને આવશું એટલે મસ્તીનું પછી ખામણું કરી નાખશું પડતું. કામ ઢીવો પણ જો કેમ પણ આય મિત્રો. તો તમે તમારા ઘરે જગ્યા હોય વ્યવસ્થિત તો વૃક્ષો રોપજો યાર ચોમાસામાં. બસ મને યાર ગરમી થાય પણ હવે બસ ને બસ ના બીજું હોય નહીં કાંઈ. બસ દૂર એ ઓલી કોસલી સાથે ફાટી રહ્યા હોય તો એ તમે સાઈન ખોલી એ આપણે તો ઓટોમેટિક નીકળી જાય પછી. આમાં ઇઝરી આમ જો આમાં જમરૂખડીમાં એ જેમ મોટું થતું જાય કે એમ નહીં. તો મિત્રો આ છે કે આ 3 મહિના પહેલાં વાવી હતી કવડીથી દીધો જમરૂખડી છે. હો જમરૂખડી છે. રેડી એમનો આવે ને એ નો દબાઈ લે
ખોટો અને ધરબવાનો. બસ 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 એક ખાડો અમે કરી નાખો. તા થોડોક આગળ કર. એટલે રાખો એટલે હા હમ અહીં ન્યા કરી બરોબર. રેડી અહીં ન્યા જ કરવો પડશે. આ લેનમાં રાખજે, મતલબ આ આસોપાલો છે કે ત્યાંથી આસોપાલાની લેન થવી જોઈએ. રેડી રેડી. ગજબ ગજબ. માપ કાઢતા તો બહુ ગજબ આવડે. ગાળે રાખો હબ છે જલ્દી કાઢો. હું કરું છું ઊંડું થોડું નહીં ખાડો ને ઊંડો કરો છો જોવે. કેમ બધું ખાલી મૂકી દે. હવે એ તો ઉગી જાય એને કાલે આટલું ન કરવાનું હોય. વરસાદનું પાણી આડે કે એટલે થઈ જ જાય કાઢવું. પછી ખામણું તો કરવાનું જ છે. ફેમિલી તો સજેલે તો તળાવ આવી દીધા બે. હા ગરમી થઈ ગઈ હવે ભાગવું છે ઘરે, કારણ કે મારે કામે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે ઓફિસે. હાલો ભાગું ને મેડમ તો. હા હાલો ફેમિલી તો હવે સીધું જવું છે કામે. અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા બેલ આઇકન જરૂર દબાવી દો. બાય બાય.